નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. દાહોદના ધાનપુરમાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા જ રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ધાનપુરના વાસિયા ડુંગરી નજીક આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ગાડીઓ પર અજાણ્યા શખ્સો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો. તો આમ આદમી પાર્ટીના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા કે અન્ય કામસર તાલુકા પંચાયત કચેરી જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં રોકીને આ હુમલો કરાયો હતો. હિંસક તોડફોડ અને પથ્થરમારાની આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભય અને ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. તો ઘટનાની ગંભીરતા જોઈને ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હજી તો ફોર્મ ભરાય, ચૂંટણી યોજાય તે પહેલા જ અહીંયા આમ આદમી પાર્ટી પર જે ઉમેદવારો છે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. ઉમેદવારો જ્યારે તાલુકા પંચાયતની કચેરીએ જઈ રહ્યા હતા તે વખતે તેમને વચ્ચેથી જ રોકવામાં આવ્યા અને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. જોકે પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. અમે તાલુકાની બોડી બનાવવા માટે ધાનપુર મુકામે તાલુકા પંચાયત પર આવતા હતા. એમાં રાજવાના ઘાટા પર એક તુફાન અને ઝાડ પાડી અને રસ્તો રોકી દીધો હતો. એમાંથી 10-15 ગુંડા ઉતરીને અમને તીરમારો કર્યો અને અમારી લગભગ 7 ગાડીની આસપાસ બધી ગાડીઓને તોડી અને ઘણું બધું નુકસાન કર્યું છે. અમારા એક ભાઈને તીર પણ વાગ્યું છે અને બીજી પાછળ ગાડીઓ સાઈડમાં થઈ છે એમને કેટલું વાગ્યું શું છે એ આપણને ડિટેલ ખબર નથી.